અજવાળા આ ગુરુગમ કેરી કૂંચી છે. જો કલમો પઢો, સદગુરુએ કલમો બતાયો ને, કલમો પઢો તો કલ પડે, બિન કલમે કલ નાહી, ખોલ દિયો કલમે કી કડી. તો કળ હે કલમે કી. તમારી પાસે જ સાર છે, પણ આપણે બહાર ગોતતી છે. હમણાં ભરત બાપાએ ના કીધું કે પડ્યું છે આપણા પાસે શ્વાસ તો છે, બધાની પાસે શ્વાસ છે, પ્રાણી પાસે નથી. પણ આપણે શ્વાસની અંદર શું છે એની ખબર નથી, એટલે આપણે મનુષ્ય પ્રાણી જ કહેવાય. જેદી આની અંદર ખબર પડી જાય, તેથી સવારામ બાપાએ કીધું ને કે આદમ તો અંતરમાં રહેશે. ભજન કરો તો ભેટે, ખોલ દિયો કલમે કી કડી. તો કળ હે કલમે કી માહી. કારણ કે શ્વાસ આ મધ્ય શબ્દ દેખાવે. આખા વિશ્વની અંદર જે વ્યાપી રહ્યો એને માપકમાં ક્યાં લેવો? વ્યાપકમાં તો છે જ, ક્યાં નથી? કણ કણમાં છે, બધે છે. વિશ્વવ્યાપી વાલો હે ઘટ ઘટ में मेरा साइया. ખાલી ઘટ દિશે નહીં કોઈ, પણ બલિહારી ઓ ઘટકી કે જાઘટ પ્રગટ હોય. એટલે પ્રગટ એટલે અજવાળું, ખબર પડે એમ. અને જડ્યું અને પછી તો આપણું ચિત્ત 14 ચિત્ત કહ્યું કરે નહીં મારું. થયું જ્યારે ઓચિંતાનું અજવાળું થયું કે સદગુરુએ તોડ્યું વજરનું. ગુરુ સિવાય આ તાળું ભલામણા કોણ તોડે? હે, ગુરુ વિના તાળા કોણ ખોલે? એવી ચાવી આપી દીધી કે ઈશ્વરથી આપણે કેટલા નજીક છીએ. વાત તો બેયની પાસે હતી. પ્રહલાદ પાસે એ જ વાત હતી ને હરણાકંસ પાસે એ જ વાત હતી, પણ આટલો માનવામાં ફરક. બેયની પાસે વાત એક જ હતી, પણ આ એમ કહેતો હતો હું જ તે. અને ઓલ્યો એ કહેતો હતો એ 100% નક્કી કરેલી વાત હતી એમ. આને નક્કી નથી થઈ. હરણાકંસને નક્કી નથી થઈ. એને એમ જ હતું કે આ બધું ચલવું છું, બસ એટલું જ હતું. એને તો અને ઓલા તો જોયેલી વાત હતી. બિલાડીના બચ્ચા એમ બળતામાંથી નજરે નીકળતા જોયા. એમ આપણે બધા અત્યારે આ બિલાડીના બચ્ચા જ છીએ. આ ઘરેથી નીકળીને અહીં બેઠા છો ને એ નિભાણામાંથી બહાર આવીને બેઠા છો ને. ઘરે તો લાય ઘરો ઘર લાગી, ક્યાં ઉગરીએ ભાગી. હે, આ લાય ઘરો ઘર લાગી. આધી વ્યાધિ ઉપાધિમાં તો હતા જ ઘરે, પણ આ શું કામ આયા? કે સદગુરુના ચરણમાં કાયમ દિવાળી. આ એવી ધારા વરસે છે કે એ ધારા કોઈ દી બંધ થાય એવી નથી. ઘણા ઘડીક પૂરતા આયા હોય દેખાવ કરવાનું, પછી પોતાની વહુ અમે ઊભી થાય ને આ ધારા નહીં બંધ થાય. આપણે ધંધાવાળા માણા કે ઓછા આપણે બાવાશી લે આ ધંધાવાળો. એટલે એ આ ધારા એ નથી. આ તો અખંડ ધારા જ્યાં અમર વર્ષા કરે એના આધારે તો આવા જ થાવે. બોલતા પુરુષને બીજે શું ગોતવો? અણી અગ્ર પણ ત્યાં કહાવે, પણ સદા સુરત જેની રહે નિજ નામમાં. ક્યાં? આપણી સુરતા નિજ નામમાં રહેવી જોઈએ. સદગુરુએ જે નામ બતાવ્યું ને એ નિજ નામ છે. નિજ નામ કા દિયા ડંકા, તાકો મટી ગઈ સર્વે શંકા. નિજ નામ કી ગરાઈ ટેક, તો તાકો મટી ગઈ જમકી વેઠ. એ સતનામ છે, એ નિજ નામ છે.
ये सतनाम से। ये कबीर साहेब के अखंड साहेब जी को नाम और सब खंड है। खंडिता मेरु ने सुमेर, आ ब्रह्માંડો सब સદગુરુએ જે બતાવ્યું ને એ અખંડ બતાવ્યું છે। અખંડ ધારા જ્યાં અમર વર્ષા કરે એના આધારે તો આવા જ થાવે। કોકને વાત કરવી હોય શીની વાત કરીએ આપણે? લેવા ગુરુના ઘરની વાત કરવી હોય, ગુરુનું ઘર ભાળ્યું હોય તો વાત થાય ને। નકા આપણે શું કહે, ઓણ તો ગંઠા હારા ઉતરશે, ઓણ તો અમારે પાણી બહુ આવ્યું, ડાંગેર હળી જઈ, ઘઉંમાં બહુ ઉગાવવામાં મજા નથી। એવી વાતો હોય કે ગુરુના ઘરની થોડી હોય હે। અખંડ ધારા જ્યાં અમર વર્ષા કરે એના આધારે તો આવા જ થાવે। તાજી વાત પાછી એમ જેદી પહેલા જ રાજા બોલ્યા હશે, ધ્રુવ બોલ્યા હશે, તેદી જે વાત થઈ, બોલ્યા બોલ્યા ધ્રુવ ને પ્રહલાદ કે અજંપાના અખંડ તમે જાપ જપો એવું તેદી એ બોલ્યા હશે। પણ અત્યારે ભોજા બાપા કહે છે સોહમ શબ્દની શાન ગુરુ ચરણે જાણી, એ જાપ અજંપા જપતા એ મોક્ષ તણી બારી। તાજી વાત વર્તમાન અખંડ ધારા જ્યાં અમર વર્ષા કરે એના આધારે તો અવાજ થાવે। આ બોલતા પુરુષને હવે શું ગોતવો? આ હું નથી બોલતો, આ ઉપરથી સપ્લાય થતું હોય ને, આ ગુરુના ગુણ છે। પણ ગુરુને ઓળખતા હોય તો ને, હે ગુરુને જ્યાં સુધી આપણે સામાન્ય સમજશું ત્યાં સુધી આપણો જ કંઈ ધડો નથી હે। એટલે ગુરુ કોઈ વ્યક્તિ નથી, ગુરુ પરમ શક્તિ છે, અમાપ છે એમ। ગુરુનું પદ અમાપ છે। જેમ હાથીના પગલામાં બધાયના પગલા હમાય છે ને, એથી કોઈ પગલું મોટું હશે એમ આ વાત હવે અધૂરી રહી હતી કે ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજાય। શિવ વિરંચી શારદા એ બધાય ગુરુ તણા જસ આ બધાય ગાય છે। મોટા મોટા દેવી દેવતાઓ પણ સદગુરુનો મહિમા અઢળક ગઈ અને આ ભેદને સમજાવે છે કે પૂજા ગુરુ કી કીજીએ, પૂજા गुरु की कीजिए सब पूजा जे ही माय। जिमी जल सींचे मूल तरु शाखा पत्र अघाय। તમે મૂળમાં પાણી રેડો એટલે પાંદડા હોય કે અહીંયા જે શાખાયું ડાળિયું હોય ને અહીંયા આપણે પાણી રેડવા જવાની કંઈ જરૂર નથી, પણ માણસને ટેવ પડી જાય પીપળે પાણી રેડવું જ પડે। આતાને ભાદરવી અમાએ કે પીપળામાં પાણી રેડવા જવું જ પડે। આ ધોકા પસાડવાની વાત નથી, તાણ શું છે આવું ધોકા પસાડે અજવાળું થાય ભાઈ હે? કે સવારના પરમાં કે 4 ધોકા પસાડે તો જ કે નગરમાં દી ઉગે હે? તો 12 મહિને એ ભાદરવી અમા હોય તે દી આતાના આપણા દાદાને લ્યો ને, આ કાઠિયાવાડી ભાષા આતા કે આપણે દાદા કે તે દી આપણે પાણી રેડી તો જ તૃપ્તિ એમ ન થતી, સાડા દાડે એમનું શું થતું હે? ભલા માણા જીવતા હતા ને તે દી એ મોરિયામાંથી ઘડામાંથી પાણી એક પાલો લઈને પાયો જ ને તો આ પૂંછડે પાણી ના રેડવું પડે। આ પૂંછડે પાણી ધીમા ગોળ ભા રેડાવા છે, રેડો મોઢા ના રેડ્યું ને એટલે વાહે આ દશા છે જીવની। ભલા માણા આ જીવતા નક્કી કરી લે, આ સદગુરુ સિવાય આ સમજાય એવું નથી, એટલે ગુરુના શરણમાં જવું પડે હો। ઘણાય કે હવે ગીતાજી અમે રોજ વાંચવી છે, શું આપણે પછી ગુરુ કરવાના? ગીતાજીમાં બધું લખ્યું છે, આત્મા અમર છે, મરતો નથી, ભીજાતો નથી, બળતો નથી, એવું બધું લખેલું છે। એમ તને દર્શન થઈ જાય હે? ગુરુ ગમ એવી દ્રષ્ટિ
કે ગુરુ ચરણનું જેને અંજન આગ્યું એને મટી ગઈ સઘળી ઝાંખ. એને આંખ ખોલીને જોયું તો ઘટઘટમાં બેઠો તો અલગ ધણી. ગુરુએ એવું આપણને અંજન આગી દીધું કે દેખાવા માંડ્યો આપણને. જો કોઈને પૂછવી છે આપણે તમે જી નાચના છો, શું કામ? કે ગુરુએ આપણને અજવાળું જ કરી દીધું કે હવે આમાં કોઈને પૂછ્યા જેવું નથી. તમે તમને ઓળખી લો ને એટલે બધા ઓળખાશે. આપણે પોતાને ઓળખતા નથી એટલે બીજાને આપણે કે કરીએ તમે કેટલો પહોંચ્યા. એટલે આમાં ચાઈ પહોંચવાનું નથી ને આવવાનું નથી ને પછી જવાનું નથી. હે આ તો નથી ખબર ને ત્યાં સુધી આ બધું વ્યાકરણ કરવા બેહવું પડે બધાને. પ્રભુ છે કોણ ને તું છે કોણ ને જ્ઞાને જો વિચારીને આવું બધું એવું ત્યાં સુધી કહેવું પડે ને. કહાં સે આયા ને કહાં જાયગા ને કહાં તુમારા ધામ ને કાયા કાલે પડી જશે ને બતાવો નિજ ઠામ ને આવું બધું પહેલું આપણે બધાને પ્રશ્ન કરી. પણ જેને સમજણ પડી એવડા એ શું કહે છે તો પાસે જવાબ એ આપે. લ્યો ને આ બધો સંવાદ તું શું કામ કરવો પડે આપણે કે હમી આયા નૂર સે અમરાપુર મેં ધામ ચડી સુરત આસમાન ઠેરાણી. સુરતા ક્યાં ઠેરાણી કે આસમાન. ચડી સુરત આસમાન ઠેરાણી તો બ્રહ્મ હમારા કાયમને માટે રહેવાનું મુકામ સંતોએ નક્કી કરીને પછી વાત કરી છે કે તારું ઘર કરી લે આસમાન. એ સુરતા રાણી હવે સફળ તું સંસાર આ લેને જાણી. પણ ગ્રહી ગુરુગમ જ્ઞાન એ આધાર. જો ગુરુગમ જ્ઞાન એ આધાર છે. આપણે કોકને વાત કરવી હોય તો આધાર તો જોઈએ ને. હે આધાર વગર શું વાત થાય? એમ સંતોએ નક્કી કર્યું અને પછી કીધું કે બેની અમારા મોલે આવો રમતો જોગી આયો. ઈ જોગીડાને જન્મક મરણ ના હોય. લ્યો આત્મા છે ને એ જોગી હો. પછી કદાચ અત્યારે ઘણા રોજ ટીવીમાં જોતા હોય છે ઓલા દિગંબરો રોજ સ્નાન કરવા જાય ને ત્યાં ધન્યવાદ છે એમને આટલી ટાઈટ વેઠે છે. હે કાંટા ઉપર અમુક તો સંતો હુતા છે. બોલો અમુક તો આમ હાથ આમ ના આમ છે અને પૂછક તમે આ શું કામ કર્યો કે જગતનું ભલું કરવા હાટું હોય છે. એવાય દયાળુ પડ્યા છે. આપણે એમના વિરુદ્ધમાં ના જવાય ને કારણ કે એ એક જાતની કંઈક દયા તો કરી જ રહ્યા છે ને. અહીંયા રહ્યા આપણે હાલો ને આ મોજ કરીએ. એટલે આ બધી એની કૃપા તો છે આપણી ઉપર. તે આપણે ક્યાંય જવું પડ્યું નહીં. પણ સંતો હામાં પગલે આવે છે ને આપણને દર્શન દેવા આવે ને. આથી મોટું ભાગ ચીયું હાલો લ્યો. હે સંત દર્શનનો મહિમા તો જુઓ તમે. એટલે નારદનો ને વિષ્ણુ ભગવાનની બેયના સંવાદમાં આવે છે ને આ વાત. કરું એ વાત આપણે પૂછીને કેવું સારું ને કે બાપુએ આજ ઉપાડો લીધો છે. અને હજુ જયંતિ બાપાની એ ગોરધન બાપાની હજુ અહીં પહોંચ્યા નથી ત્યાં સુધી આપણે થોડુંક હલાવીએ. પણ એ મુદ્દો યાદ રાખજો. શું મેં કીધું? હા હા એ ઘડીક રહીને હું પૂછીશ તમને. ભાઈ યાદ રાખજો. ઘડીક રહીને પૂછીશ. પતા સુધી વચ્ચે બીજું આપણે થોડુંક મેલ દઈએ કે હામાં રજવાડાના સૈનિકો એટલા હતા ને તે એમને હામાં પછી દૂતો મોકલીને કીધું કે આ વારના તારીખ તમારા રજવાડા ઉપર અમારે ચડાઈ કરવાની છે ને તમારું રજવાડું અમારે તમને હરાઈ અને અમારા રજવાડામાં તમારી સંપત્તિ બધી ભેળવી દેવાની છે એટલે તૈયાર રહેજો. એટલે ઓલા આમના સમાચાર ગયા એટલે દૂતો બધા સૈનિકો હતા ને એમને બધા એમને જે વર્ષોથી પડી છે બંદૂકો તલવારીઓ ને બધું
એ હજવા માંડ્યો. પણ જે વારને તારીખ આપેલી હતી તેથી આ યુદ્ધ કરવા જે હામાં લડવા આવવાના હતા ને એ આયા નહીં, મોડું થઈ ગયું. એટલે ઓલા અંદરો અંદર બાયું સડાવતા કે હજુ ચાણે આવશે, ચાણે આવશે. ઓલા કે આજ તો હવે આ નહીં આવે. સમાચાર કે એવા આયા કે નહીં આવે તો કે આપણે આવી જાવ મયો મય. આ સાધન હમા કરે એનું શું? વર્ષોથી આ બંદૂકો કાટ ખાઈ જઈ હતી, લાઈ જેવી ઘડીક મયો મય. એટલે બાપાને આવે ત્યાં સુધી આપણે આનંદ કરીએ. આ જો બધા મળ્યા છે ને આવો ઘર જેવો ડાયરો બાપા આવે પછી તો આપણને આનંદ અધિક છે. પણ ત્યાં સુધી ઓલી વાત શું હતી? હા, ના કંઈક બીજી વાત હતી. જય કાં તો એટલે હા, સંત દર્શનનો મહિમા. એટલે ભગવાનને પૂછ્યું નારદજીએ કે સંત દર્શનનો મહિમા, કે આમાં શું મોટી વાત જાણવાની કે ઓલા થડમાં ઓલું પોપટનું બચ્ચું સેવાઈને તૈયાર થઈ ગયું છે ઈંડામાંથી, એને પૂછ ને તોય જવાબ આપી દે છે. નારદ તો પછી પિતાંબરને બધું હમું કરી અને ઉતાવળા પોપટનું બચ્ચું સેવીને તૈયાર થઈ ગયું હતું. એના સામું જઈને નારદ કહે છે કે સંત દર્શનનો મહિમા શું? તારું કંઈ બોલ્યું ને, આ તો મરી ગયું. એટલે નારદ તો પાછા ઓશિયાળા થઈ અને આઈને ભગવાનને કહે તમે કહેતા હતા એ બચ્ચું કે જવાબ આપશે. કે શું થયું? કે મેં પૂછ્યું એવું, એ તો કંઈ જવાબે ના આપ્યો, મરી ગયું. હે? અરે પ્રભુ કહી દો ને તમે. કે ના ના, હવે આ ઝોક બાજુમાં જ છે. એક ગાય વ્યાણી છે ને, એને વાસડો આવ્યો છે. વાસડાને જઈને પૂછો ને તોય મહિમા કહે છે. સંત દર્શનનો મહિમા એ વાસડો કહી દે છે. એટલે વળી નારદ કે સારું તાણ હવે. એટલે ઝોકમાં જઈને પૂછ્યું કે મમણ દે એ તમારા ગા કે વ્યાણી છે ને? કે વાસડો આવ્યો? કે હા. ત્યાં સામો રે એ વાસડો. વળી નારદ જઈને પગ ખોડીને ઉભા રહ્યા. વાસડાને કે સંત દર્શનનો મહિમા સંભળાવો. તે વાસડું મરી ગયું. નારદ તો પાછા ઢીલા લમણા પાસ આવ્યા. એ પ્રભુ તમે કહી દો ને આ જ્યાં. તો કે પણ ત્યાં જઈને પૂછ્યું તમે? કે ના પૂછ્યું એવું એટલે એ તો મરી ગયું, કંઈ બોલ્યું જ નહીં. કે એ મરી ગયું? કે હા. પ્રભુ કહી દો ને. કે ના ના, જો આ નગરમાં મહારાજા છે ને, એમના જે રાણી સાહેબ છે ને, એમના ઘણા વર્ષે એક ભગવાને દીકરો આપ્યો મોટી ઉંમરે. એ દીકરાને જઈને પૂછો ને, એ કહી દે છે. નારદ કે બાપુ આ બે તો જાનવર હતા, છોડ્યો. આ પશુ હતા, છોડ્યો. પણ આ દરબારને કેટલા વર્ષે ભગવાને એને કેલૈયા કુંવર જેવો દીકરો હોય ને હું જઈને ઉભો રહું સત સંગ્રામે રહ્યા પગ ખોડી, પછી હું રાત બારો આવી ના એકું. કે ના ના, એ તો તમારી ભ્રમણા છે, જાઓ તમ તાર. કે બધાય દરબાર એવા હોય નહીં. એમ કે આ જાઓ તમ તાર હિંમત કરીને. અને સંતોના વચનમાં જ છે ને જે છે વિશ્વાસ કરવાનો છે. એટલે છેલ્લી વખત પછી નારદજીએ હિંમતે કરી. જ્યાં રજવાડામાં જઈને મહારાજા સિંહાસન ઉપર બેઠા હતા, હાથ જોડી અને નારદ ઉભા રહ્યા કે મહારાજા તમારે
ત્યાં મોટી ઉંમરે ભગવાને દીકરો દીધો છે કે હા, કે લાવો ને મારે પ્રશ્ન કરવો છે. એટલે મહારાજાએ તો તરત દાસીને ઓર્ડર કર્યો, એટલે દાસી તો આમ લઈને તરત આવી. અને નારદ એ બાળકનો પ્રશ્ન પૂછ્યો છે કે સંત દર્શનનો મહિમા સમજાવો. અને ખરેખર એ બાળકને વાચા થઈ. અને બાળકે કીધું કે નારદ હજુ સમજાણું નહીં, કે પણ શું આમાં સમજવાનું, કે શું સમજવાનું? એવું થર્ડમાં તમે, હું પોપટનું બચ્ચું અને અહીંયા તમે આયા ને આ પ્રશ્ન જ કર્યો હતો કે સંત દર્શનનો મહિમા શું? તો અહીંયા તમે આયા, તમારા દર્શન થવાથી મારો દેહ અહીંયા મુક્ત થઈ ગયો. અને બીજો એવો પવિત્ર એવી ગાય, એના કુખે મારો વાસડા તરીકે જન્મ થયો હતો. અને ત્યાંય તમે આયા અને ત્યાંય આ જ પ્રશ્ન કર્યો, ત્યાંય મારો દેહ છૂટી ગયો. અને એ બે પૂર્ણ પ્રતાપે જો હું આ મહારાજાના અહીંયા રાજકુંવર થઈને જન્મ્યો, હવે આથી બીજું તમારે શું મહિમા સમજવો હશે? હે, એમ સદગુરુ સંતે આપણને પરમ પદ બતાવ્યું. ભલામણા આ કોઈ સામાન્ય વાત નથી. અટળ અભય પદ પાય, આ કોઈનાથી ટળે નહીં. પણ સદગુરુએ જે દોર બતાવ્યો ને, એ દોરે આપણે સડી જઈ તો આ દમ કદમના દોર ઉપર સડી જા બંદા, તો અટળ અભય પદ પાય. દાસી જીવન સંત ભીમના ચરણે, આ કોક સમજુ ન દિયા સમજાય. આ વાતને જે સમજી ગયા ને એને હાથો કરી લીધો. બાકી કે આમને તો આવું બોલવું જ પડે. આવો સત્સંગ હોય ને તણ આમને આવું સારું સારું બોલવું પડતું હોય છે. એટલે આમાં આને ચમનું સમજાવું કહો હાલો. એટલે આ નુરત સુરતની સાધના કોઈ પ્રેમી જન હોય એ પાવે. એને અંધારું મટી જાય આંખનું, એને નૂર નજરમાં આવે. પણ નુરત સુરતની આ સાધના, નુરત એટલે નિશાન અને સુરત એટલે ધ્યાન. નિશાનમાં જેનું ધ્યાન પડ્યું, સુરતાથી નિશાન દીધા જેને પાડી, આવા લડવૈયા નર સુરા, આને લડવૈયા કહેવાય હો. બાકી આ બજારમાં હાલ્યા જતા હોય ને બીતા હોય કોઈ લાખો જીવો હણવાથી, એ કહેવાય એ સુરવીર ના. એને સુરવીર ના કહેતા. ભલે લાખો જીવોને કદાચ એને હણી નાખ્યા હોય, લાખો જીવોને હણવાથી કહેવાય એ સુરવીર ના. પણ જે હણે સડ રીપુને, કોને? સડ રીપુને. છડ એટલે છો, રીપુ એટલે દુશ્મન. દરેકના ઘટની અંદર આ છ દુશ્મન રહેશે. એની ઉપર જે કંટ્રોલ કરી ગયા એને સુરવીર કહેવાય. બાકી લાખો જીવોને હણવાથી કહેવાય એ સુરવીર ના. જે હણે સડ રીપુને એ હાચો સુરવીર છે. એવા સંતને સુરા, આ બે સન્મુખ લડે અને કાયર કંપે દિલમાય. એને એમ થાય કારો આ વાત સાચી છે, પૂડ્યો આવું જ નહીં હોતું હોય કે લે આ તો માણાને પગે લાગે, માણાની આરતી ઉતારે. એ કાયર છે. એને સંતોના શબ્દો હજુ કાન ધર્યા નથી, ગ્રહણ કર્યા નથી, ઉતર્યા નથી. મળ્યું પણ આને માણ્યું નથી. એટલે વગડવંશીને વાત કરો તો ઉલટાનું મન ગભરાવે, ઉલટો ગભરી જાય. આહા પડ્યો આ તો આ બધા જો એક બાજુ મિલીને કે હવે આ કે ગુરુ આયા, ગુરુની જ્યાંય બોલાવે છે. તો બાપાની એ જ્યાંય બોલાવી, પણ બાપાએ નરી પછી તું લાંબી કરી છે. સંપત્તિને બાપાની જ ખાઈ છે. લ્યો એનું ખાઈને તો આપણે મોટા થયા છે. હે, પણ ગુરુની જ્યાં શું કામ બોલાવી છે? હે, કારણ કે તાર એમને હાંધી દીધો છે. આ સુરતાનો તાર એમને હાંધી દીધો છે. એટલે એ આવન જાવન કા મીઠા અંતરા એ પરવાના મેં પાઉં.
આવરી સદગુરુ રામને રીઝાવું, આ સોય વાતું કોઈ જાણે ઝવેરલા, આ સૂક્ષ્મ વેદ સુણાવું, મેરે દાતા આ સદગુરુ રામને આવરીત રીઝાવું. અને ગુરુ રીઝે એટલે બધું રીઝ્યું માની લેવાનું. સર્વ પદાર્થનો હું એક આત્મા, પણ ગુરુ સેવાથી ખુશી થાવ. જો ગુરુની સેવા કરો તો બધાય દેવતાઓ ખુશ જ છે. પણ ગુરુને કામી ક્રોધી દેખે, તાભું કર્તવ્ય જાય અલેખે. તમે ગમે એટલું કર્યું છે ને, પણ અહીંયા ખામી દેખાણી એટલે બધું આપણું અલેખે. એ લેખે નથી, એ લખાય એવું નથી. અને આમાં જો ગુરુ ગુરુ મહિમા મુખસે ગાવે, ગુરુ મહિમા જો કોઈ ગાવે તો કાળ નજીક ના આવે. ગુરુએ જે આપેલો છે શબ્દ, જે અજંપા જાપ છે, એને પકડીને બેસી જાઓ. તેજ હું, તેજ હું, તેજ હું. તમે જીને ગોતો છો એ તો ભલામણા હું જ છું. તો ગુરુમાં એ નતો બોલતો, તો આપણામાં કોણ બોલે છે? એ બોલે એ બીજો નથી, એ છે પરમેશ્વર પોતે. એક ડાલ પર પંખી બેઠા. એ ડાળ છે કે આ શ્વાસ ને ઉશ્વાસ છે ને, એ એની ડાળ છે ભલામણા. એટલે એ દોર પકડી લ્યો. એક ડાલ પર પંખી બેઠા, પછી કોણ ગુરુ કોણ ચેલા? બેયને રવાનું એક જ સ્થાન છે. આ તો આપણને ખબર નથી એટલે આઘું આઘું માનતા હતા. પણ દ્વાદશી દૂર નથી વાલો, આ સમજણ વિના બહાર ફરતો ઠાલો. અરે આ સુખમણા સાથે તમે પી લો ના અમર પ્યાલો. આ પ્યાલો પીવો હોય તો આ સુખમણાનો પ્યાલો છે ભલામણા. હે અમર પ્યાલો મારા ગુરુજીએ પાયો, તો મનમસ્તાના ફરું દીવાના. અમરાપુરની જો કોઈ આશ કરો તો છોડ દિયો અભિમાના. આ વાત કરવી હોય ગુરુના ઘરની તો હું બોલું છું એ ક્યાં સુધી બોલાય કહો હાલો? હે ખરેખર નિર્ગુણ પદમાં જેદી જાય તેદી આ વાત નીકળે, નકર નીકળતી નથી. એ મન બુદ્ધિની કડાકૂટ તો ઘડીક પૂરતી જ છે. આ તો અગાધ દરિયો છે ભલામણા, અગાધ. આનો તાગ આવે એવું નથી. અખે મેલમાં જ્યાં આનંદ ભર્યો, ત્યાં વરસે આ અમૃતનો દરિયો. આખો દરિયો અમૃતનો જ ભર્યો છે. લ્યો આ જે શબ્દો મહાપુરુષોના છે એ યુગોના વાણા વહી ગયા, પણ એ લુપ્ત થશે, કારણ કે અમૃતનો હતો. એ કોઈ દી મૃત્યુ પામતા નથી. એ શબ્દની અંદર જ અર્થ પડ્યો છે અમૃત. તુલસીદાસજીએ રામાયણની અંદર કીધું કે આ તો રઘુકુળ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય પણ અમૃત છે. વચનામૃત, વચન એ જ અમૃત છે. પણ એ પીવું કેવી રીત કે ઉલટ સુલટ ભરપી ઓહી અમૃત ગંગ હે છે આપણી પાસે. એ ગંગા, એ ધારા અમર છે, ઉલટ સુલટ ભરપી. શ્વાસો શ્વાસે એ ઉલટ સુલટ છે. એ શ્વાસની અંદર જેદી તારું મન વિરામી જશે, મન જોઈન્ટ થશે, તેદી આ નુરત સુરતની શાન ઠેરાણી. તો બાજત ગગન મેં તુર, રોમે રોમે રંગ લાગી રહ્યો, પછી નક્ષિક પ્રગટ્યા નૂર. આવરી પ્યાલો મેં તો પીધેલ છે ભરપૂર, સહેજે અધૂરો નહીં. આ પ્યાલો સહેજે અધૂરો નથી. એ વચનના પૂરા. આને શું કહેવાય? આ સમજે ને, કારણ કે આમાં બીજું કંઈ ભળે એવું
નથી વચનમાં કંઈ ભેળવવા જાય તો ભળે એવું છે કે આદિ અનાદિનો દેહ છે ને એમાં શું ભળે? કંઈ ભળે એવું નથી. એટલે વચનના પૂરા એ નહીં રે અધૂરા. એ વચનનો લાવે કોઈ ઠાઠ. આ ઠાઠ ઈનો છે. આ વચન થકી બ્રહ્માજીએ સૃષ્ટિ રચાવી, વચનથી આ પૃથ્વી ઠેરાણી, 14 લોકમાં વચન રમી રહ્યું. પણ કોક પુરુષ વિરલાલે જાણે, કોક પુરુષ જેને જેને આમાં ધ્યાન દીધું એને આ ખબર પડી જાય. એટલે હવે